તો સુરતમાં પરીક્ષા આપ્યા વગર જ લર્નિંગ લાયસન્સ બનાવવાનો પર્દાફાશ થયો છે। એસઓજીની ટીમે નકલી લાયસન્સ બનાવતા 4 શખ્સોને ઝડપી પાડ્યા। WPS એપ્લિકેશનથી બનાવતા હતા નકલી લાયસન્સ, 7,000 રૂપિયામાં બનાવીને આપવાના હતા નકલી લાયસન્સ। 13 નકલી લાયસન્સ સાથે 4 શખ્સોને ઝડપી પાડ્યા છે। 2 લાયસન્સમાં મળ્યો એક જ વ્યક્તિનો ફોટો। લોકોને વિશ્વાસમાં લેવા આરટીઓ પરિવહનમાં કરાવતા હતા રજીસ્ટ્રેશન। આ 4 વ્યક્તિમાં પ્રફુલ પટેલ, રવિ ગાંગડિયા આ બંને આરટીઓ એજન્ટ છે એવી ઓળખ આપી વોટ્સએપથી લોકોના સંપર્કમાં આવતા હતા અને ત્યારબાદ લોકોને 7 થી 10,000 રૂપિયામાં લર્નિંગ લાયસન્સ અને લાયસન્સ બનાવી આપશે એવું કહી અને ધર્મેન્દ્ર શેખડિયા એમ પરિવહનમાં આ લોકોની એપ્લિકેશન કરતો અને ત્યારબાદ ઓટીપી જનરેટ થતો અને ઓટીપી જે તે વ્યક્તિ પાસેથી માંગતા હતા એટલે એ લોકોને એવું થાય કે ભાઈ આ સાચું લાયસન્સ આપે છે અને ત્યારબાદ જે પ્રદેશ માણ્યા છે એ એડિટિંગ કરી અને લર્નિંગ લાયસન્સ બનાવી અને એ જે તે વ્યક્તિને આપી દેતો તો આ લર્નિંગ લાયસન્સની વેલિડિટી 6 મહિના હોય છે।